જય શ્રી કૃષ્ણ મિત્રો. પાવાગઢ એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં આવેલા હાલોલ નજીક આવેલો એક ડુંગર છે. આ ડુંગરની તળેટીમાં ગુજરાતની એક સમયની રાજધાની રહેલું ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલું છે. તેમજ આ ડુંગરની ટોચ પર આવેલા મહાકાળી માતાના મંદિરને કારણે આ સ્થળ ગુજરાતના પવિત્ર યાત્રાધામ પૈકીનું એક તીર્થ સ્થળ ગણાય છે. ચૈત્રી તેમજ આસોની નવરાત્રિના 9 દિવસોમાં અહીં સૌથી વધુ લોકો દર્શનાર્થે આવે છે. એક માન્યતા મુજબ પાવાગઢનો સમાવેશ માતાજીની શક્તિપીઠોમાં થાય છે. દેવી કાલિકા માતાની શરૂઆતમાં ભીલ અને કોળી સમુદાયના મૂળ લોકો દ્વારા પ્રાર્થના કરવામાં આવતી હતી. એક દંતકથા મુજબ પાવાગઢ ઉપર ચંપા ભીલનું રાજ્ય હતું. વર્ષો પહેલાં પાવાગઢ ચાંપાનેર પંથકમાં પતઈ કુળના રાજા રાજ્ય કરતા હતા. તેઓ કાળકા માના પરમ ઉપાસક હતા અને તેમની ભક્તિથી પ્રસન્ન કાળકા માતા દર નવરાત્રિના 9 દિવસ અહીં ગરબા રમવા આવતા હતા. પતઈ કુળના છેલ્લા શાસક રાજા જયસિંહ કે જેઓએ એકવાર નવરાત્રિમાં મદિરાપાન કર્યું અને રૂપ બદલી ગરબે રમતા માતાજીને જોઈ તેમના રૂપથી મોહિત થઈ ગયા. તેમણે માતાજીનો પાલવ પકડી રાણી બનવા કહ્યું. માતાજીના ઘણું સમજાવ્યા બાદ પણ પતઈ રાજા જયસિંહે પોતાની જીદ છોડી નહીં. તેથી કોપાયમાન થઈ માતાજીએ પોતાનું અસલ સ્વરૂપ ધારણ કરી રાજાને શ્રાપ આપ્યો કે આવતા 6 મહિનામાં તારું સામ્રાજ્ય નષ્ટ થઈ જશે. પતઈ રાજા જયસિંહને મહંમદ બેગડાએ હરાવી ચાંપાનેર જીતી લીધું અને ત્યાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું. પાવાગઢ પર મહાકાળીનું મંદિર 100, 200 કે 500 વર્ષ નહીં પરંતુ હજારો વર્ષ જૂનું છે. આ મંદિર સાથે અનેક લોકવાયકાઓ જોડાયેલી છે. આ પર્વતનું નામ પાવાગઢ કેમ પડ્યું તેની પાછળ પણ એક માન્યતા છે. તો ચાલો આ મંદિર સાથે જોડાયેલી લોકવાયકાઓ પર નજર કરીએ અને સાથે જ જાણીએ કે શા માટે આ પહાડનું નામ પાવાગઢ પડ્યું. હજારો વર્ષ પહેલાં આ સ્થળે મહાધરતીકંપ આવેલો. તેના જ્વાળામુખીમાંથી પાવાગઢના આ કાળા પથ્થરવાળો ડુંગર અસ્તિત્વમાં આવ્યો હોવાનું મનાય છે. એવી પણ લોકવાયકા છે કે આ પર્વત જેટલો બહાર દેખાય છે તેના કરતાં ધરતીની અંદર વધારે છે. એટલે કે તે ભાગ જેટલો જ ધરતીની બહાર છે અને તેથી તેનું નામ પાવાગઢ આપવામાં આવ્યું. ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલું પાવાગઢનું મહાકાળીનું મંદિર લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. પાવાગઢ પહાડ ઉપર બિરાજેલા મા મહાકાળીનું મંદિર હજારો વર્ષ જૂનું હોવાની માન્યતા છે. કહેવાય છે કે આ મંદિરમાં શ્રી રામના સમયમાં પણ પુરાવા મળે છે. કહેવાય છે કે લવ અને કુશ ઉપરાંત ઘણા જ બૌદ્ધ ભિક્ષુઓએ આ જ સ્થાન ઉપર મોક્ષ લીધો હતો. પુરાણોમાં જણાવ્યા અનુસાર દક્ષ રાજાના યજ્ઞમાં પતિ શિવનું અપમાન થયા બાદ માતા સતીએ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો અને ભગવાન શિવ તેમના મૃત શરીરને લઈને બ્રહ્માંડમાં તાંડવ કરવા લાગ્યા હતા. જેથી તેમના ક્રોધને શાંત કરવા માટે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શનથી દેવી સતીના શરીરના ટુકડા કર્યા હતા અને એ ટુકડાઓ અને આભૂષણો જે સ્થાન ઉપર પડ્યા એ સ્થાન શક્તિપીઠ તરીકે ઓળખાવવા લાગ્યા. એમાંનું એક સ્થાન એટલે પાવાગઢ. અહીં માતાજીના પગની આંગળી પડી હતી તેવી માન્યતા છે. હજારો વર્ષ પૂર્વે પુરાતન કાળમાં મહર્ષિ વિશ્વામિત્ર
આ પર્વત પર વાસ કરતા હતા. આ પવિત્ર ભૂમિ પર તેમણે ઉગ્ર તપસ્યા અને આરાધના કરી બ્રહ્મર્ષિનું શ્રેષ્ઠ પદ સિદ્ધ કર્યું હતું. એવું પણ કહેવાય છે કે શ્રી કાલિકા માતાજીએ આપેલા નિર્વાણ મંત્રનું અનુષ્ઠાન કરી વિશ્વામિત્ર બ્રહ્મર્ષિનું પદ પામ્યા હોવાથી તેમણે આ રમણીય પર્વતની ટોચની શિખર પર કાલિકા માતાજીની સ્થાપના કરી હતી. પાવાગઢની છેક છેલ્લી ટોક એટલે કે દરિયાની સપાટીથી 2730 ફૂટની ઊંચાઈએ આવેલા સૌથી ઊંચા અને સાંકડા શિખરની ટોચે શ્રી મહાકાળીનું મંદિર પ્રસ્થાપિત થયેલું છે. જય મહાકાળી માં, જય શ્રી કૃષ્ણ.